અંબાજીથી માતૃશક્તિ પોષણ અને શક્તિ વધામણા કીટ વિતરણનો પ્રારંભ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ચાચર ચોક ખાતે માતૃશક્તિ પોષણ કીટ અને શક્તિ વધામણા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સરકાર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાંતા, અમીરગઢ અને હડાદ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત દીકરીઓના આરોગ્ય માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. 1 એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 દરમિયાન 12,000 સગર્ભા માતાઓને પોષણ કીટ અને 6,000 નવજાત દીકરીઓને વધામણા કીટ આપવામાં આવશે. કીટમાં પૌષ્ટિક આહાર તેમજ બાળકી માટે જરૂરી સામગ્રી સામેલ છે. આ માટે કુલ 18,000 કીટ તૈયાર કરી આરોગ્ય વિભાગ મારફતે વિતરણ કરવામાં આવશે. જગતજનની માં અંબાનું જ્યાં હૃદય બિરાજે છે તે અંબાજી શક્તિપીઠ એ દાંતા તાલુકામાં આવેલું છે. દાંતા તાલુકા સહિત આસપાસના જે હડાદ અને અમીરગઢ તાલુકા છે એ પણ ટ્રાઇબલ તાલુકા છે. ખાસ કરીને અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકામાં સગર્ભા માતાઓના પોષણને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દ્વારા માતૃશક્તિ પોષણ કીટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત 1 એપ્રિલ 2026થી 31મી માર્ચ 2027 સુધીમાં આ 3 તાલુકામાં અંદાજિત તમામ જે 12,000 જેટલી સગર્ભા માતાઓ છે તેમના પોષણમાં સુધારો આવે તે માટે એક વિશેષ કીટ અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ તમામ જે સગર્ભા માતાઓ છે તેમને આ કીટ અર્પણ કરાશે. સાથોસાથ દીકરીઓના જન્મને વધામણા કરવા માટે પણ અંબાજી મંદિર દ્વારા આ 3 જે તાલુકા છે તેમાં વર્ષ દરમિયાન જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેને ઉત્સવ સ્વરૂપે ઉજવવા માટે માં જગદંબાના પ્રસાદ રૂપે શ્રી શક્તિ વધામણા કીટનું પણ અર્પણ કરવામાં આવશે અને આગામી 1 વર્ષમાં 6,000 જેટલી કીટો આપવામાં આવશે. આમ આ બંને યોજનાઓ અંતર્ગત અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકાઓમાં 18,000 જેટલી કીટો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ ટ્રાઇબલ એરિયાની મહિલાઓ, દીકરીઓ અને બાળાઓને અર્પણ કરવામાં આવશે.